એને સરો પોરવી દીધો અને જસમત પટેલ ગયા. પણ નાગલા તું ક્યાં હતો? હું ત્યાં પાછળ જ ઊભો હતો. પણ તો તારે જસમત ને મદદ કરવા ન જવાય? આ તાય તમારે ઠીક કહી દેવું, મારે મેરેજ નથી બાકી. પણ એ બરાબર છે, પણ જસમત ને બચાવવા તો જવું જોઈએ. ના રે ના, ઈ પેડમાં કોણ પડે? તમારે ઠીક આ ટાઢે પાણીએ. હે મુરલીધર, તે આ શું કર્યું? મારા નાનપણના ભેરુબંધ એવા જસમતની જીવાદોરી ખેંચી લીધી. હજુ તો અમારે છોરુના લગ્ન કરવા હતા, ત્યાં તારો કેવો કોપ થયો. દેવરાજ બિચારો એકલો થઈ ગયો. નગલા, તારી ફોઈને બોલાવ, મારે દેવરાજને મોઢે જવું છે. આપા, દેવરાજની ઘરે હું જઈ આવ્યો છું, તમે નો જાવ તો નો હાલે? અરે નગલા, તારા જવાથી ન ચાલે, માટે તારી ફોઈને બોલાવ. આપા, કઈ એક ઘરમાં કઈ બે બે જણા નો ખરેખરે જવાનું હોય. અરે નગલા, ગાંઠ પણ મોક અને તારી ફોઈને બોલાવ. એ ફોઈ! હા બેટા નાગેશ, કેમ રાડું નાખસ? કઈ થયું છે? મારા આપા બોલાવે ફોઈ. યો બોલો, શું કામ પડ્યા? આઈ રાણી, મારા બાળપણના ભેરુબંધ અને આપણા વેવાય જસમત પટેલ સ્વર્ગવાસ થયા છે, માટે આપણે એના મોઢે જવું છે. હા હા, સારું કામ હોય તો કોઈ દીધો પૂછતા તો નથી. આવા દાડા દફાડાના કામ હોય એટલે આપણે વળી પૂછીએ. આપણે સાવ નકામા મુવા છે, તો જાવ ને તમ તમારે. હે મુરલીધર, તારી લીલા પણ અકડ છે. નગલા, તું વાડીએ જા અને ઢોરને નેણ પાણી કર, હું દેવરાજને મોઢે જઈ આવું. ભલે આપા. હે ભગવાન, મારા આપા પણ મને છોડીને ચાલ્યા ગયા. મારો આ જગતમાં કાંઈ આધાર રહ્યો નહીં, હું સાવ નોધારો થઈ ગયો. હે મુરલીધર, મારી લાજ રાખજે. દેવરાજ, ઓ બેટા દેવરાજ. અરે કોણ? વાસુર મામા. હા બેટા દેવરાજ, સાંભળ્યું છે કે તારા આપાએ મોટું ગામતરું કર્યું છે. હા મામા, મારા આપા તો ચાલ્યા ગયા, હું સાવ નોધારો થઈ ગયો. મામા, મારું આ જગતમાં કોઈ ના રહ્યું. હા દેવરાજ, પણ કુદરતે કરેલા નિયમમાં આપણે કઈ ફેરફાર કરી શકતા નથી, માટે એક દિવસ તો બધાને એ જ રસ્તે જવાનું છે. ગરીબ હોય કે અમીર, બધાને એ જ રસ્તે જવાનું છે. હા મામા, મારા માથે એક બાપનો હાથ હતો, એ પણ કુદરતથી જોવાયું નહીં, તે મને નબાપીઓ કરી નાખ્યો. મામા, અરે મામા, વિચાર તો કરો. ભાઈ મરે બહુ હારીએ, બેની મરે 10 જાય, જેના નાનપણમાં માવતર મરે એને ચારે 10ના વાવ આય. મામા, હા બેટા દેવરાજ, પણ તું આમ મોરો ન પડ. તું આમ મોરો પડીશ તો કેમ ચાલશે? તું કોઈ પણ રીતે મૂંઝાતો નહીં, પૈસે ટકે પણ કોઈ રીતે મૂંઝાતો નહીં. તારા માટે મારી ડેલીના દરવાજા રાત અને દિવસ ખુલ્લા જ રહેશે, આ મારું વચન છે. ભલે મામા, પણ જોજો વચન આપીને પાછા ભૂલી ન જતા હો. અરે બેટા દેવરાજ, કેમ આમ બોલે છે? તું કોઈ પણ વાતે મૂંઝાઈશ નહીં. લે ત્યારે હું જાઉં છું. જય મુરલી. જય મુરલીધર. આ બેટા નાગેશ, હવે મારા લગ્નનું કાંઈક કરો ને ફૂઈ. હવે બેટા તારા લગ્નની વાતચીત તો હાલે છે, પણ જ્યાં વાત હકાલી ને સામે વાળા જ ના પાડી જાય છે.
સામે વાળા ના પાડે હા બેટા નાગેશ, સામે વાળા શું વાંધો હોય છે વરી? એ કોણ જાણે કઈ ખબર નથી પડતી. નકર આવું બને નહીં, સામે વાળા નો ના પાડે. સામે વાળા જ પાડી ગયા દર ખેલે. સામે વાળા ના પાડે. હા આપણે તો આપણને ક્યાં ના પાડી? પણ આપણે આપણને નથી ના પાડી, પણ આપણે નથી ના પાડી. મને બીજું કાંઈ નહીં, મને લગ્ન કરી દો, મારે લગ્ન કરવા. પણ બેટા તારા હાટું તો ઇન્દ્રની અપ્સરા હું ધ્યાનમાં રાખું કે જો મેળા આવે ને તો અપ્સરા ગોતી દેવી તને. ભાઈ સાહેબ, ઇન્દ્રની અપ્સરા નો ગોતો તો કાંઈ નહીં, ખાલી રોટલા ઘડે એવું કરી દો એટલે ઘણું. રોટલા ઘડે એવું? હા. તો રોટલા ઘડે એવું તને કરી દેસી. પણ ના તમે બધા બે બે વાર લગ્ન કરો છો, મને એક વાર નથી પડ્યા. મારે લગ્ન કરવા છે. પણ બેટા નાખી તું ઊભો થઈ જા આમ રીહામાં. તારા આંખમાં આહું જોવો એટલે મારું હયું તો ગદગદ ફાટી નીકળે. તો હાલો ઊભો થઈ જાવ. બેટા નાગજી જી છે ઈ તું જ મારો આધાર છો. હા. તારો હજી ઉંમર નથી થઈ, હજી નાનો છો, ખાલી એક 1.5 દહકો જાળવી જા. પછી તો ભાઈ વનમાં વયો જાય, પછી તો વનમાં વયો જાય. બીજું કાંઈ નહીં ભાઈ, મને સોના રે પૈણાવો. પણ બેટા મારે તો સોનનું સગપણ તારી સાથે કરી જ દેવું છે, પણ તારા આપા ક્યાં માને છે? ના એવું કાંઈ ન જાણું, મને સોના રે પૈણાવો. પણ બેટા નાગજી હા. જ્યાં સુધી તારા આપા નો માને ત્યાં સુધી હું કાંઈ ન કરી. ના એવું કાંઈ ન જાણું, મને મારે સોના રે પૈણવું છે. ગમે એમ કરો તમે. તમે બધા બે બે વાર લગ્ન કરી લીધા, મને એક વાર પૈણાવ્યો. તમે વાય એમ કહેતા હતા ઓલા ઘરે કે ઓલા ઘરે નવા ઘરે જાવ એટલે હું તમને પૈણાવી દઈશ, મને તો હજી ન પૈણાવ્યો. પણ બેટા પાછા તમે એમ કહો તો સામે વાળા ના પડે. હવે સામે વાળા ના પડે એટલે શું હોય? તું પણ થઈ જાય સામે વાળા. સામે વાળા હું ના પાડતા હોય? એનો હું વાંધો હોય કઈક તકલીફ પડતી હોય તો જ ના પાડે ને. કાંઈક તકલીફ પડતી છે. હશે તારામાં કઈક હા કાંઈ થઈ છે. કઈક કુટે હોય તો જ ના પાડે. હા સાચી વાત. બીજું કાંઈ નહીં, મારે હગાઈ કરવી છે. ધીરજ રાખ, ધીરજના ફળ હંમેશા મીઠા હોય. થોડીક વાર જોઈને હજી થોડીક જોઈ જા એટલે થઈ જશે. તો પછી આવું નાવ મંડલી રમો વાહે, બીજું શું કરો? બીજું કાંઈ કરો નહીં તમે. આ જોવાઈ ગયું ફોય. તને તમારે તો ઠીક, મારા આપાના હાવ અસાર નથી. તમારે તો હજી થોડુંક છે. મારા આપાને તો બસ સોનનું જ ઈ જ તને કહું છું. એટલે નિરાયત રાખ, તારા આપા થઈ જાય માની ને? જાય એટલે ગોઠવી દે. બસ સોનાઈ રહ્યો. હા હા બરોબર, પાકો ને? પાકું. બસ. એલા નાગલા, તું અને તારી ભોય શેની વાતો કરતા હતા? કાંઈ તો વાતું નહોતા કરતા. એ તો મારા ભાઈ એમ કહેતા હતા કે બેહને આજ જરાક અડમડ જેવું હતું નથી કે કપાસિયા ખવડાવજે. મેં કીધું કપાસિયા નથી ખવડાવવા. અરે ના નાગલા, કીધું નારિયેળનો તોફો ખવડાવી દે એમ. નહીં નાગલા, તમે કઈક બીજી જ વાતો કરતા હતા. શું હવે આને લે, બીજી મારી તમે- માટે તો જરીએ વિશ્વા નંબરે ને. બીજી તમે શું વાતો કરતા હોય? અમારી ઉપર તો શંકા કુશંકા જ કરે. અમે કઈ ભાગી નથી જવાના કોણ કઈ. જાણે? અરે આઈ રાણી, તમે તો વાતમાં ક્રોધ કરો છો. હું એમ કહું છું કે મારા મિત્ર જસમત એના આત્માને શાંતિ મળે એ માટે મારે 8 દિવસની જાત્રાએ જવું છે. 8 દિન જાત્રાએ જવું. તમારે તમારો સામાન બિસ્તરા પોટલા બધું કમ્પ્લીટ જ પણ છે. ઈ તો બધું ઠીક. આ ઓના કોક હારું થઈને આત્માની શાંતિએ જાય. આયા આ ઘરનો એમણમ હાવ શાંતિ વિનાનો રખડે છે. અને એનું કાંઈ નહીં. એટલે ઓલા દશમતનું જ આવું છે ને આત્માને. હવે ઈ તો વયા ગયા બરોબર. હવે એનું જેવું થાવું હોય થાય. પા ઘરના છોકરા કુવારા રખડે છે, એની શાંતિનું કાંઈક કરો ને. એરા નાગલા, પૈસા પૈગે લાગુ આપા તમને હવે. એ ત્યાંથી આવું ને ત્યાર પછી તારું કઈક ગોઠવી દેવું. પૈકે લાગવાનું જ ન હોય આપડા. માર ફોઈને લાગે. હા હવે ડાયો દીકરો. એલા નાગલા, હા પા. જાત્રાએથી આવીશ ને પછી તારું કઈક ગોઠવી દેવું. પાકું ને? પાક્કું. કીધું હો, હા પાડી આવી. આ તો ભલે જાય થઈ જાય. બિસ્તરા પોટલા કમ્પ્લીટ 8 દિવસની નહીં 8 વર્ષની. એટલે આ ફોઈ બીજી એક વાત તમને મારે કહેવાની છે. કહી દઉં આપા ઓલું પછેડા વાળું. એ ઘરની વાતો આયા ના ઈ નો કરવાની હોય. કહી દઉં. અરે ભાઈ રેવા દે. બીઓ શું છે? કોઈ આટલું બધું દીવાનું ન હોય. બીઓ શું? તે એમને કહી દે બાબા, કહી દે એમ કહી દે. આટલું બધું એવું બાયું ન હોય. તારા લગ્ન થયા છે? મેરેજ કહેવાય. હા, તારા મેરેજ થયા છે તો તને નો ખબર હોય. કહી દે હું દેખ વાત કરી દઉં. ફોઈ હા બેટા નાખી માર ફોઈથી કાંઈ નહીં છુપાવવાનું. આપા. છુપાવવાનું જ નહીં. ના જો ફોઈ હા હમણાં એક દી અહીંયા બાયુને બોલાવી
ગરબા ક્યાં? ગરબા રમવા અહીંયા ગરબા રમવા હા તમે ગયા તા ઓલા માતા તેડ્યા ત્યાં એવું છે હા રાંધલમાં ગીત ગાવા ગયા તેદી હા અહીંયા વાંથી 2-3 છોકરીઓ બોલાવી ગામની અને ગરબા રમાડ્યા અને સભા ભરાણી હતી તમારા 2 પસેડા દઈ દીધા ઓલી છોકરી મારા પછેડા? હા 2 પસેડા દઈ દીધા એમાં એવું છે આ હિરાણી કેવું છે એમાં ઈ પછી તને નો ખબર હોય ઈ પછેડા છે ને જૂના થઈ ગયા હતા હું જાત્રાએ જાઉં છું હા. તો નવા લેતો આવીશ હા તો તો બરોબર આપણે મારા હરપું લઈ આવશે તારે શું જોઈશે મારે હજી સોયની તો હાલે એમ છે 5-7 વર્ષ હા નવા જેવી જ દેખાય છે કઈક શું ભાઈ મગાવું મારે બે હું સારવા પગરખા હા હા મારા હારું બૂટ લેતા આવજો બૂટ લઈ આવું આ તો પણ જો કેવા બૂટ લઈ આવું એમના આના બૂટ તો જો મારા આપાના બૂટ ને તમારી મોજડી હોય ને આ તો જો આના બૂટ તો જો કેવા હતા નવા લગ્ન થયા એટલે હોય ને તારે થઈ જશે નવા હા કેટલીક વાર કરવા નવા તમારે હે આપા હા. મારા હારું હારામાં હારી મોજડીઓ હા મોજડી લઈ અને આવું. મારી ફૂઈ હારું 2 પસેડા 2 પછેડા 2 નહીં પાકું. 3 3 વારી કેમ 2 ઓને દઈ દીધા ને એક તો આપણે લેવાનો જ હતો 2 તો આપણે જૂના હતા અને એક લેવાનો હતો કાંઈ વાંધો નહીં હા. 3 પછેડા આવી જાઓ ને ટાઈમે આવી જાય. તાણામાં આવી જાજો હા ભલે હા. પણ જો હું 8 દિવસમાં જ પાછો આવું છું ભલે અને સોન ને જરાય હેરાન ન કરતા સોનની તમે જરાય ચિંતા ન હા કરતા ઉપાધિ જ કરો માં લ્યો ભલે ત્યારે 8 દી વાળા 80 દી થઈ તો ઉપાધિ કરતા નહીં તમે તમારે નિરાયતે આવજો હાવ નિરાયતે આવજો લ્યો ત્યારે હું જાઉં છું જય મુરલીધર જય મુરલીધર તાણામાં આવજો નકર પછી આ અમે પે લબાસા ભરી લો અમારે ટેવ પડી ગઈ છે હવે હા ફૂઈ તારા ફુવા તો હવે જાત્રાએ વયા ગયા છે યાત્રાએ ગયા તો ફૂઈ હા બેટા નાગજી મારા આપા જાત્રાએ ગયા છે બરોબર તો એક મને સોલિડ યાદ આવી લે કાવત તને કાવતરા આવડે આજ તો ભાઈ એક કામ કરો ને આપણે કઈક બનાવી શું બનાવીશ લાપસી બાપસી ને મગનું શાક ને ભલે બરોબર આ તો વસ્તુ કઈ ઘટે જ નહીં હવે મારા પુઆ જાત્રાએ ગયા છે મને એક કાવતરું મગજમાં આવ્યું છે ફૂઈ શું ફરી નાગી તને કાવતરામાં એવું છે હા જો દેવરાજ રહ્યો ને હા દેવરાજને એક તમે ચિઠ્ઠી લખો હા ચિઠ્ઠીમાં હું લખું ચિઠ્ઠીમાં લખવાનું કે 1000 રાણી સિક્કા અને 1.25 શેર સોનું હા જો દેવરાજ 8 દિવસની અંદર અહીંયા આવીને દઈ જાય તો ભલે અને નો દેવા આવે તો સોનારે હક પણ ફ્લોપ કરવામાં આવશે આવો કાગળ તમે લખો પણ બેટા નાગજી હા કાગળ તો હું આવો લખી દઉં હા પણ આ કાગળ દેવા કોણ જશે એ હું જાય બેટા નાગજી આ કાગળ તારે દેવા ન જવાય તું દેવા જઈશ તો પેસું કોણ જાશે તમને નો ખબર હોય મારે ખાલી ફૂલ હેલ્ડિંગ જ કરવાનું હોય મેં માણા રાખેલા હોય કાગળ લે લે એમાંય તું માણા રાખ બધે હેલ્ડિંગ મારે જ હોય ખાલી માણા જ રાખવાના કેટલા માણસ રાખ્યા 2 જણા છે 2 જણા હા 2 હા કોણ કોણ 2 જણા છે ક્યાં ગયા ઈ 2 પાછા દેખાતાય નથી એક તો આ બેઠો હા ઈ કાગળ દઈ આવશે એ દઈ આવશે અને જો એક ઓલા ભાઈ બેઠા જો દાંત સ્માઈલ આપે ઈ ચૂંટણી પેલા એમ કહેતા હતા કે અમે કારી રીતે કામ કરશું હા એને હોપી દેવું એમ કરશે ને હજી 2 વાગે પાછા મારે માવા લેવા મોકલવા છે એકને પશુભાઈ દુકાને મોકલવો એકને જયંતિભાઈ દુકાને લે લે એને કીધું તું શું કીધું તું ઈ કે કારી રીતે અમે કામ કરશું એટલે આવા કામ તો ગમે ઈ અમારે તો આવા કામ જ હોય બીજા અમારે શું કામ હોય હાલો લ્યો કયો ને હગાઈ કરાવી દે ઈ તો આડા ફરે એવા છે જા આ તો હાવ આડો ફરે એવું છે હા પણ બેટા નાગજી હા આ બધું તો ઠીક ચિઠ્ઠી લખી દીધી ચિઠ્ઠી લખો દેવા એને મોકલી દીધી બરોબર હા પણ લિખિતનમાં આપણે નામ કેનું લખશું લેખિતનમાં મારા આપાનું હો ભૂઈ હા મારું નામ નો ચડાવતા ને કૂતરી પીલી નો નાખતા ના 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 તારા આપાનું જ નામ લાગે તો જ આ- મારા આપાનું નામ લખજો લખો ચિઠ્ઠી હાલો ચિઠ્ઠી તો લખી નાખી હા. લિખિતનમાં હસ્તક હસ્તક નહીં લિખિતન વાસ્તુર પટેલ